આમંત્રણ આપવામાં આવ્યું અને જ્યારે એ લગ્ન પ્રસંગની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને એમના શિષ્યોને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે બાઇબલ આપણને કહે છે કે અચાનક એક પરિવારની અંદર જે ઘટના બની કે તેઓની પાસે ત્યાં દ્રાક્ષરસ ખૂટી ગયો અને એવા સમયે ઈસુની માં મરિયમ પ્રભુ ઈસુને કહે છે કે તેઓની પાસે દ્રાક્ષરસ નથી. ત્યારે પ્રભુ ઈસુ ત્યાં કહે છે, ચાકરોને તેમને આજ્ઞા કરી કે જે ખાલી કુંડા ત્યાં મૂકેલા હતા એમને કહ્યું કે તમે એમને છલાછલ તમે એમને પાણીથી ભરી દો. અને ત્યાર પછી એ જમણના કારભારીને કહેવામાં આવ્યું કે હવે એ ચાકરોને કહ્યું કે તે લઈને જમણના કારભારીને આપે. અને બાઇબલ કહે છે કે જ્યારે એ ચાકર જમણના કારભારીને એ પાણી આપવાના માટે ગયો અને જ્યારે એમને ચાખ્યું ત્યારે એમને માલુમ પડ્યું એ તો ખૂબ જ સ્વાદિષ્ટ દ્રાક્ષરસ હતો. હાલેલુયા. આપણું કામ છે કે પ્રભુ આપણને કહે છે એ રીતે દેવના વચનને આપણે આપણા જીવનમાં આપણે શું કરીએ? લાગુ કરીએ પ્રિય. અને જ્યારે દેવના વચનને આપણે આપણા જીવનમાં આમંત્રિત કરીએ છીએ, બાઇબલ કહે છે જેવી રીતે એ ખાલી કુંડાઓની અંદર શું ભરવામાં આવ્યું? પાણી ભરવામાં આવ્યું. પરંતુ એ પાણીને દ્રાક્ષરસમાં પરિવર્તિત કરનાર એ કોણ હતા? દેવ હતા પ્રિય. હાલેલુયા. આજે આપણું કામ છે કે દેવના વચનોથી આપણે આપણા જીવનોના આ દિવસોમાં શું કરીએ? ભરીએ. અને આપણા જીવનમાં જે જે બાબતોની આપણને ખોટ છે, હું એવો વિશ્વાસ કરું છું કે જો પ્રભુ પાણીને દ્રાક્ષા રસમાં બદલી શકતા હોય, જો પ્રભુ 5 રોટલી અને 2 માછલીને હજારોમાં પરિવર્તિત કરી શકતા હોય, જો પ્રભુ એ દાનિયેલને બચાવવાના માટે આ સિંહોના મોંને પ્રભુ બંધ કરી શકતા હોય, તો પ્રભુ આપણા માટે જ્યારે એમના વચનને આપણે આપણા જીવનમાં પ્રમુખ સ્થાન આપીએ છીએ, તો પ્રભુનું વચન એ પણ આપણા જીવનમાં શું કરવા લાગે છે? કામ કરવા લાગે છે પ્રિય. હાલેલુયા. અને આજે આપણે પવિત્ર બાઇબલમાંથી એ બાબતોને મનન કરવાના છે કે આપણે આપણા જીવનમાં ધનવાન આપણે બનીએ એમના માટે આપણે શું કરવું જોઈએ પ્રિય? કારણ કે દરેક માણસની આ પૃથ્વી પર શું ઈચ્છા છે કે તેમનું બેંક બેલેન્સ કેવું હોય? સારું હોય પ્રિય. દરેક વ્યક્તિ આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ પૃથ્વી પરનું જીવન જે આપણે જીવી રહ્યા છે એમાં આપણે આર્થિક રીતે મજબૂત બનીએ પ્રિય. પરંતુ એમના માટે બાઇબલ આપણને શું કહે છે? દેવના વચનો આપણને શું સમજ આપે છે? એમને આપણે પવિત્ર બાઇબલમાંથી આપણે મનન કરવાના છે. નીતિ વચન એમનો 13મો અધ્યાય અને એમની 11મી કલમ અહીંયા આપણે વાંચીએ છીએ, જ્યાં બાઇબલ એવું કહે છે, ખોટે રસ્તે મેળવેલું દ્રવ્ય ઘટી જશે, પણ મહેનતથી સંગ્રહ કરનારની પાસે તેનો વધારો થશે. હાલેલુયા. બાઇબલ કહે છે કે એક માણસે પોતાના જીવનમાં ધનવાન બનવાના માટે, વધારે પોતાનું બેંક બેલેન્સ બનાવવાના માટે તે 2 રસ્તાઓ અપનાવી શકે છે. એક એવો રસ્તો કે જે દેવના વચન પ્રમાણે પ્રભુ જેમ કહે છે એ રીતે પોતાના જીવનને, પોતાના બિઝનેસને અને પોતાની સેવાઓને ઢાળી દેવી. અને નંબર 2 કે આપણે આપણા જીવનમાં એ દેવના વચનોને ધ્યાન નહીં આપતા, એમના પર વિશ્વાસ નહીં કરતા, એ વચનોને પડતા મૂકીને પોતાની મેળે એક અલગ દિશામાં આગળ વધવાના માટે આપણે પ્રયત્નો કરી શકીએ છીએ. કારણ કે બાઇબલ આપણને કહે છે કે ખોટે રસ્તે મેળવેલું દ્રવ્ય એ ઘટી જશે પ્રિય. આપણે કયો રસ્તો અપનાવવા માંગીએ છીએ કે આપણે દેવના વચન પ્રમાણે આપણે આપણા જીવનને અને પરિવારને આપણે બાંધવા માંગીએ છીએ, યા આપણે ખોટો રસ્તો આપણે અપનાવવા માંગીએ છીએ? બાઇબલ કહે છે કે જો આપણે દેવના વચન પ્રમાણે આપણે આપણા જીવનને અને પરિવારને એક દિશા અને એક આકાર આપીશું તો આપણો પરિવાર કેવો રહેશે પ્રિય?
એમના વિશે પણ આપણે થોડી મિનિટો પછી આપણે દેવના વચનોમાં આપણે આગળ વધીશું. એમના પહેલા આપણે વાંચીએ નીતિ વચન એમનો 22મો અધ્યાય. નીતિ વચન એમનો 22મો અધ્યાય અને એમની 16 કલમ આપણે વાંચીશું. પોતાની માલ મિલકત વધારવાના માટે જે ગરીબ પર જુલમ ગુજારે છે અને જે દ્રવ્યવાનને બક્ષિસ આપે છે તે બંને કેવળ કંગાલ અવસ્થામાં આવશે. બાઇબલ અહીંયા આપણને કહે છે પહેલી બાબતે કે ખોટે રસ્તે મેળવેલું દ્રવ્ય ઘટી જશે. નંબર 2 અહીંયા આપણે જોઈએ છે કે પોતાની માલ મિલકત વધારવાના માટે જે ગરીબ પર જુલમ કરે છે, એમનો મતલબ કે તમે જે ક્ષેત્રમાં તમે કામ કરી રહ્યા છો, ચાહે તમારી ખેતીવાડી હોય, ઢોરઢાક હોય યા નાનો મોટો બિઝનેસ હોય, જે કંઈ પણ પ્રભુએ આપણને આપ્યું છે, આપણે જ્યાં પરિશ્રમ ઉઠાવી રહ્યા છે ત્યાંથી આપણને શું મળે છે? સારી આવક મળે છે. પરંતુ બાઇબલ કહે છે એમના કેટલાક ભાગીદાર હોય છે પ્રિય, અને એમને પણ કેટલીક વખત આજે આપણે જોઈએ છે કે કેટલાક જેમની પાસે બિઝનેસ છે, જેમની પાસે ખેતીવાડી છે, ઢોરઢાક છે, લોકો એમના ઘરે કામ કરવાના માટે આવે છે, મજૂર તરીકે કામ કરવા માટે આવે, યા આપણે કોઈ પણ જગ્યા પર આપણે કામ કરવા માટે જઈએ. પરંતુ કેટલીક જગ્યા પર જે આપણી સાથે કામ કરે છે એમને પૂરતું એમનું વેતન એમને મળતું નથી પ્રિય. જેવી રીતે મહિનો પૂરો થાય અને એમનો પગાર આપવાનો સમય આવે, પરંતુ કદાચ આપણે આપણી યોજના, આપણે જે કંઈ પણ વિચારીએ છીએ એ બધું કામ કરવામાં આપણે વ્યસ્ત હોય, અને એ રીતે આપણે કદાચ જે પણ નાણાં આવે છે એમને આપણે વ્યર્થ રીતે કદાચ આપણે જગ્યા પર આપણે રોકી દઈએ છીએ. પરંતુ જેણે આપણી સાથે મહેનત કરી છે એમના પૈસા આપવાના શું થાય છે? રહી જાય છે પ્રિય. અને એટલા માટે બાઇબલ કહે છે કે તમે તમારા જીવનમાં જો તમે ધનવાન બનવાની તમે અપેક્ષા રાખો છો તો વચન કહે છે કે પોતાની માલ મિલકત વધારવાના માટે જે ગરીબ ઉપર જુલમ ગુજારે છે, એમનો મતલબ કે જ્યાં જ્યાં આપણે આપવાનું છે ત્યાં આપણને શું કરવું પડશે? આપવું પડશે પ્રિય. હાલેલુયા. કારણ કે જેણે મહેનત કરી છે, જેણે પરિશ્રમ ઉઠાવ્યો છે, બાઇબલ આપણને કહે છે કે ત્યાં આપણે તેમના હકનું જે છે એ તેમને આપણે આપવું પડશે. કદાચ આપણે વિચારીએ કે એમને આટલું આપવાથી મને આટલો લોસ જશે, પરંતુ જો આટલું હું બચાવ કરીશ તો મારું કેટલું બધું કામ થઈ જશે. પરંતુ બાઇબલ એવું કહે છે કે આપણે જે કદમ ઉઠાવ્યું છે એ તો વચનની વિરોધ દિશામાં છે પ્રિય. અને આવા રસ્તાઓ અપનાવીને આપણે ધનવાન બની શકતા નથી. વચન કહે છે અને જે દ્રવ્યવાનને બક્ષિસ આપે છે તે બંને કેવળ કંગાલ અવસ્થામાં આવશે. બાઇબલ કહે છે કે તેઓ ધનવાન બની શકતા નથી. આ તેમના જીવનમાં હોઈ શકે તેઓ ઘણો બધો પરિશ્રમ કરતા રહે, પરંતુ જો પોતાની જીવન શૈલી તેઓ નહીં બદલે તો તેમના જીવનમાં જે અપેક્ષાઓ તેઓ રાખે છે એ તેઓ પૂરી કરી શકતા નથી પ્રિય. અને એટલા માટે આપણે દેવના વચન આધારિત પોતાના પરિવારનું નિર્માણ કરવું, યા આપણે બીજા અનેક રસ્તાઓ અપનાવીને પોતાના જીવનની યાત્રામાં આગળ વધવું, એ આપણું શું છે? વ્યક્તિગત વિષય છે પ્રિય. પરંતુ જેવી રીતે દેવના વચનનો આપણે આદર કરીશું એવી જ રીતે પ્રભુ આપણને અને આપણા પરિવારને પણ તે આશીર્વાદિત કરશે. પહેલી બાબત આપણે જોઈ કે આપણે ધનવાન બનવાના માટે ખોટો રસ્તો આપણે અપનાવી શકતા નથી. બાઇબલ કહે છે ખોટે રસ્તે મેળવેલું દ્રવ્ય શું થવાનું છે? ઘટી જવાનું છે પ્રિય. નંબર 2 આપણે જોયું, બાઇબલ આપણને કહે છે કે જો આપણે મહેનત કરનાર મજૂરની એમનું જે વળતર છે, એમના હકનું જે એમને મળવું જોઈએ, જો આપણે એમને એ આપતા નથી તો પણ આપણા જીવનમાં
બાઇબલ કહે છે કે આપણું દ્રવ્ય આપણી પાસે જે છે એ શું થાય છે? ઘટી જાય છે પ્રિય. પરંતુ હવે બાઇબલ આપણને કહે છે કે જ્યારે આપણે એવા અનેક રસ્તાઓને અપનાવીને દેવના વચન પ્રમાણે જે આપણે આપવાનું છે, જે આપણે કરવાનું છે, એ જ્યારે આપણે નથી આપતા ત્યારે વચન આપણને શું કહે છે? માલાખીનું પુસ્તક એમનો 3 અધ્યાય અને એમની 8 કલમ આપણે વાંચીશું. પાન નંબર 823, 3 અધ્યાય અને એમની 8 કલમ આપણે વાંચીશું. શું માણસે ઈશ્વરને લૂંટે, તેમ છતાં તમે મને લૂંટો છો. પણ તમે પૂછો છો કે સી બાબતમાં અમે લૂંટ્યો છે? દશાંશોમાં તથા ઉછેલ્યા અર્પણોમાં. બાઇબલ આપણને કહે છે કે શું માણસ ઈશ્વરને લૂંટે? અહીં એક પ્રશ્નાર્થ ચિહ્ન આપણે જોઈએ છે. પહેલી બાબત આપણે જોઈ કે આપણે દરેક લોકો પ્રભુની અંદર કેવા છે? સ્વતંત્ર છે પ્રિયો. કોઈને પણ દેવનું વચન આપણને ફરજ પાડતું નથી, પરંતુ એ સ્વૈચ્છિક નિર્ણય લઈને એ રીતે આપણે આપણા જીવનમાં દેવના વચનોનો આદર કરીએ. એ શું છે? પરમેશ્વરની ઈચ્છા છે પ્રિયો. અને જેવી રીતે આપણે દેવના વચનને આપણે માન આપીએ છીએ, એ વચન પ્રમાણે આપણે આપણા પરિવારનું નિર્માણ કરીએ છીએ. બાઇબલ આપણને કહે છે દેવ એવી જ રીતે આપણને અને આપણા કુટુંબને પણ તે શું કરે છે? આશીર્વાદિત કરે છે. હાલેલુયા. બાઇબલ કહે છે કે શું માણસ ઈશ્વરને લૂંટે છે? કારણ કે જો આપણે દેવના વચન પ્રમાણે જેવી રીતે પહેલા 2 બાબતો આપણે જોઈ કે માણસે ખોટો રસ્તો અપનાવીને પોતાના ધનને એકઠું કરવાના માટે કોશિશ કરે છે, પરંતુ બાઇબલ કહે છે કે એવું ધન ટકી શકશે નહીં, પરંતુ તે ઉડી જશે. ત્યાર પછી આપણે જોયું કે માણસે જે રીતે જ્યાં આપણે આપવાનું છે ત્યાં આપણે નથી આપતા, એમના કારણે પણ બાઇબલ કહે છે કે આપણી પાસે ધનનો સંગ્રહ થવાના બદલે એ ધન શું થાય છે? ઘટી જાય છે પ્રિય. કેમ? કારણ કે અહીંયા આપણે વાંચીએ છીએ 10 અને 11મી કલમ કે દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો, જેથી તમારા મંદિરમાં અન્નની છત રહે. અને એમ કરીને મારું પારખું તો લઈ જુઓ કે હું તમારે સારું આકાશની બારીઓ ખોલીને સમાવેશ કરવાને પૂરતી જગા નહીં હોય એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહીં. વળી સૈન્યનો દેવ યહોવા કહે છે કે વળી તમારી ખાતર હું ખાઈ જનારાઓને ધમકાવીશ ને તમારી જમીનની ઉપજનો નાશ કરશે નહીં, અને ખેતરમાં તમારા દ્રાક્ષાવેલાઓના ફળ અકાળે ખરી પડશે નહીં. એવો સૈન્યનો દેવ યહોવા કહે છે. સર્વ પ્રજાઓ તમને ધન્યવાદ આપશે, કેમ કે તમારો દેશ તો એક રળિયામણો દેશ થશે. એવો સૈન્યનો દેવ યહોવા કહે છે. હાલેલુયા. બાઇબલ કહે છે કે જો આપણે દેવના વચન પ્રમાણે જે આપણે દશાંશ જે પ્રભુની ઉપસ્થિતિમાં આપણે લાવીએ છીએ, તો પ્રભુ આપણા જીવનમાં એમનો શું બદલો આપણને આપે છે? વચન એવું કહે છે કે જ્યારે દેવના વચનનો આપણે આદર કરીએ છીએ, પ્રભુનું વચન આપણને જેમ કહે છે એ રીતે આપણે આપણા પરિવારને બનાવવાની કોશિશ કરીએ છીએ. જેમ મેં તમને કહ્યું, જ્યારે આપણે એ વચનને આપણા જીવનમાં લાગુ કરીએ છીએ ત્યારે બાઇબલ કહે છે જે હેતુના માટે એ વચન લખવામાં આવ્યું છે એ હેતુ પ્રમાણે એ વચન આપણા જીવનમાં અને કુટુંબમાં શું કરવા લાગે છે? કામ કરવા લાગે છે પ્રિય. હાલેલુયા. હાલેલુયા. અને એટલા માટે બાઇબલમાં આપણે જોઈએ છીએ કે જ્યાં આપણે પ્રાર્થના કરવાની છે ત્યાં આપણે પ્રાર્થના કરવી પડશે. જ્યાં આપણે પશ્ચાતાપ કરવાનો છે ત્યાં આપણે પશ્ચાતાપ કરવો પડશે. જ્યાં આપણે આપવાનું છે ત્યાં આપણને આપવું પડશે. અને જેમ પ્રભુનું વચન આપણને એ વચનની સમજ આપે છે એ રીતે આપણે આપણા જીવનને
જો આપણે દિશા આપીશું તો આપણું જીવન અને આપણું પરિવાર શું થવાનું છે? રૂપાંતરિત થવાનું છે પ્રિય. હાલેલુયા. અને એટલા માટે શું આપણે આ વર્તમાન સમયની અંદર દેવના વચન પ્રમાણે આપણે આપણા પરિવારનું નિર્માણ કરીએ યા આપણે આપણી ઈચ્છાઓને આપણે પૂરી કરીએ પ્રિય? બાઇબલ શું કહે છે કે જેવી રીતે પ્રથમ આપણે વચનની અંદર જોયું કે જો આપણે દેવના વચન પ્રમાણે જે કંઈ આપણે કરવાનું છે, નીતિ વચનનો 22મો અધ્યાય અને એમની 16મી કલમ કે પોતાની માલ મિલકત વધારવા માટે જે ગરીબ પર જુલમ ગુજારે છે, જે તેમના હકનું છે, જે એમને યોગ્ય સમય પર જ્યારે મળતું નથી ત્યારે બાઇબલ કહે છે એવું ધન જે આપણી પાસે આપણે એકઠું રાખીએ છીએ, વચન કહે છે, અને જે દ્રવ્યવાનને બક્ષિસ આપે છે તે બંને કેવળ કંગાલ અવસ્થામાં આવી જશે પ્રિય. હાલેલુયા. જે પ્રભુને આપવાનું છે એ આપણે બાઇબલ કહે છે કે પ્રભુને આપણે શું કરીએ? આપીએ પ્રિય. કારણ કે જ્યારે એ રીતે આપણે કરીએ છીએ ત્યારે બાઇબલ આપણને શું કહે છે? ગલાતીનું પુસ્તક એમનો ગલાતીનો પુસ્તક એમનો 6ઠો અધ્યાય અને એમનું 6 વચન આપણે વાંચીએ. એમના પહેલા આપણે વાંચીશું ફિલિપીનો પત્ર એમનો 4થો અધ્યાય અને એમની 17મી કલમ આપણે વાંચીએ. હું કંઈ દાન માંગુ છું એમ નહીં, પણ તમારા લાભમાં ઘણું ફળ થાય એ માંગુ છું. મારી પાસે સર્વવાના છે ને તે વળી પુષ્કળ છે. એપાફ્રાદિતની સાથે મોકલેલા તમારા દાનથી હું ભરપૂર છું. તે તો સુગંધીદાર ધૂપે માન્ય અર્પણ છે અને તે દેવને પ્રિય છે. તમારો દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજે ખ્રિસ્તે યીશુમાં પૂરી પાડશે. હાલેલુયા. પાઉલ પ્રેરિત અહીંયા આ મંડળીને જ્યારે પત્ર લખી રહ્યો છે ત્યારે દાન સંબંધી કેટલીક વાતો તે મંડળીને પ્રગટ કરે છે અને તે કહે છે કે હું તમારી પાસે દાન માંગુ છું એમ નહીં, પણ તમારા લાભમાં ઘણું ફળ થાય. હાલેલુયા. કારણ કે જ્યારે તમે તમારી ભેટને અર્પણ કરી રહ્યા છો ત્યારે તમે આ તમારી ભેટને અર્પણ કરી રહ્યા છો એટલું નહીં, પરંતુ તમારે એ વિશ્વાસ કરવાનું છે કે તમે એક બીજને શું કરી રહ્યા છો? વાવી રહ્યા છો પ્રિય. હાલેલુયા. અને જેમ આપણે આપણા ખેતરમાં એક બીજને આપણે વાવીએ છીએ અને ઘણું ફળ આપણે પામીએ છીએ, એવી જ રીતે બાઇબલ કહે છે કે દેવના વચન પ્રમાણે જ્યારે આપણે એક બીજને વાવીએ છીએ, જ્યારે એ ભેટ પરમેશ્વરની પાસે આપણે લાવીએ છીએ ત્યારે એ વચનમાં રહેલો જે આશીર્વાદ છે એ તમે તમારા જીવનમાં પૂરેપૂરા દેવની પાસેથી પ્રાપ્ત કરવાના માટે શું બનો છો? હકદાર બનો છો પ્રિય. હાલેલુયા. અને વચન કહે છે જે હેતુના માટે એ વચન લખવામાં આવ્યું છે એ વચન પ્રમાણે પરમેશ્વર તમારા જીવનને અને પ્રભુ તમારા પરિવારને તે શું કરે છે? આશીર્વાદિત કરે છે પ્રિય. અને એટલા માટે ગલાતીનો પુસ્તક એમનો અધ્યાય 6 અને એમની 6 કલમ અહીંયા જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે બાઇબલ અહીંયા આપણને શું કહે છે? વાંચીશું આપણે. સુવાર્તા વિશે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારા વાનામાંથી હિસ્સો આપવો. ભૂલોમાં દેવની મસ્કરી કરાય નહીં. કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે. કેમ કે જે પોતાના દેહના અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે.
પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે. આગળ, તો સારું કરતા આપણે થાકવું નહીં, સારું કરતા આપણે થાકવું નહીં, કેમ કે જો કાયર ન થઈએ કેમ કે જો કાયર ન થઈએ તો યોગ્ય સમય લણીશું. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ આપણને કહે છે કે જેવી આપણે વાવણી કરીશું એવી જ આપણે એક દિવસે કાપણી પણ કરીશું પ્રિય. હાલેલુયા. અને એટલા માટે બાઇબલ આપણને કહે છે કે સુવાર્તા વિશે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારા વાનામાંથી હિસ્સો આપો. બાઇબલની અંદર આપણે જોઈએ છે જૂના કરારની અંદર લોકો દશાંશ અનેક પ્રકારની ભેટો પરમેશ્વરની ઉપસ્થિતિમાં લઈને આવતા આપણે જોઈએ છે. પરંતુ નવા કરારની મંડળીને પાઉલ પ્રેરિત અહીંયા કહે છે કે સુવાર્તા વિશે જે પ્રભુના વચનો પ્રભુના દાસો તમને શીખવી રહ્યા છે, જેમની સેવાઓ દ્વારા તમારું વ્યક્તિગત જીવન વૃદ્ધિ પામી રહ્યું છે, જેમના દ્વારા તમારું પ્રાર્થનાનું જીવન મજબૂત બની રહ્યો છે, તમારો વિશ્વાસ મજબૂત બની રહ્યો છે, તમારો પરિવાર મજબૂત બની રહ્યો છે. અને એ વચનો દ્વારા જો તમને એવું લાગે છે કે અમે અને અમારું પરિવાર આશીર્વાદિત થઈ રહ્યું છે, તો તમારો એ હક બને છે કે તમે જે પ્રભુના સેવકો દ્વારા જે શિક્ષણને તમે પ્રાપ્ત કરી રહ્યા છો, જેમનાથી તમારી ઉન્નતિ થઈ રહી છે, તો બાઇબલ કહે છે કે સુવાર્તા વિશે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારા વાનામાંથી શું આપવું? હિસ્સો આપવો. હાલેલુયા. આપણી મંડળીમાં અત્યાર સુધી એ તમામ બાબતો ફરજિયાત નથી અને અત્યાર સુધી આપણે એ રીતે એ દિશામાં આપણે આગળ વધ્યા નથી. પરંતુ બાઇબલનું વચન જ્યારે આજે આપણી સાથે આપણી સમક્ષ જ્યારે એ વચન આપણી સાથે વાત કરી રહ્યું છે, તો આપણે આપણા જીવનને કઈ દિશામાં આપણે લઈ જવા માંગીએ છીએ? શું એ દેવના વચન પ્રમાણે આપણે આપણા પરિવારનું નિર્માણ કરવા માંગીએ છીએ? કારણ કે આ દુનિયાની અંદર ચાહે તમે જ્યાં નોકરી કરો છો, જ્યાં તમે કામ કરો છો, કોઈ પણ જગ્યા પર જ્યાં તમે પરિશ્રમ ઉઠાવી રહ્યા છો, અને જો તમને એમનું યોગ્ય સમયે તમને વળતર નહીં મળે તો તમે શું કરશો પ્રિય? હાલેલુયા. કદાચ આપણને સમય પર નહીં મળે તો આપણે નિરાશ થઈ જઈએ. કદાચ આપણને સમય પર પગાર નહીં મળે તો આપણે એક મહિનો ઇંતજાર કરીએ અને બીજા મહિના આપણે જઈને દલીલ કરીએ કે ભાઈ મારો પગાર મને કેમ મળ્યો નથી સમય પર? કારણ કે મેં આખો મહિનો શું કર્યો છે? પરિશ્રમ ઉઠાવ્યો છે. હાલેલુયા. આજે આપણે આપણા બાળકોને ટ્યુશનની અંદર આપણે મોકલીએ છીએ, ત્યાં પણ શું છે? ટ્યુશન લેનારા ટીચરો પણ આપણી પાસે શું લે છે? ફી લે છે પ્રિય. કદાચ એક મહિનો આપણે ચૂકી જઈએ તો આપણી પાસે નોટિસ આવી જાય કે તમારા બાળકની ફી ભરવાની શું છે? બાકી છે. સ્કૂલની અંદર તમે જોઈ શકો છો કે કેટલીક વખતે જ્યારે સમય પર બાળકોની ફી ભરાતી નથી તો તેમને સર્ટિફિકેટ પણ આપવામાં આવતા નથી પ્રિય. પરંતુ જો આપણે આ દુનિયાની અંદર એ તમામ બાબતોના આપણે જોઈએ છે કે જ્યાં માણસને જે મળવાને પાત્ર છે, વચન આપણને કહે છે કે સુવાર્તા વિશે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારા વાનામાંથી શું આપો? હિસ્સો આપો પ્રિય. હાલેલુયા. હાલેલુયા. જો આપણે એ વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુના વચનો દ્વારા જે પ્રભુના વચનો આપણને મળી રહ્યા છે, જે પ્રભુના વચનોની સમજ પ્રભુ આપણને આપી રહ્યા છે, એમના દ્વારા આપણે પ્રભુની અંદર દરેક ક્ષેત્રમાં આપણે વૃદ્ધિ પામી રહ્યા છે. આપણી પરિપક્વતા તરફ આપણે આગળ વધી રહ્યા છે. આપણું પ્રાર્થનાનું જીવન મજબૂત થઈ રહ્યું છે. વિશ્વાસમાં આપણે મજબૂત થઈ રહ્યા છે. અને જો આપણે દેવના વચનોથી આપણે આશીર્વાદિત થઈ રહ્યા છે, તો જેવી રીતે વચન આપણને કહે છે કે સુવાર્તા વિશે જે શીખવનાર છે તેણે
શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારા વાનામાંથી શું આપો? હિસ્સો આપો. હાલેલુયા, હાલેલુયા. અને આપણે આપણા વ્યક્તિગત જીવનમાં જો એ અનુભવ પ્રાપ્ત કરી રહ્યા છે, જો આપણે પ્રભુના સેવકો દ્વારા જે વચનો આપણને મળી રહ્યા છે, જે સેવાઓ આપણને મળી રહી છે, એમના દ્વારા જો આપણે આશીર્વાદિત થઈ રહ્યા છે, તો આપણે દેવના વચન પ્રમાણે એ પ્રભુના સેવકોને તમારી પાસે જે છે એમાંથી તમે તેમને શું કરી શકો છો? સહયોગ કરી શકો છો, મદદરૂપ થઈ શકો છો. હાલેલુયા. પાછલા દિવસોમાં છે લગાતાર 147 દિવસ સુધી જે પ્રાર્થનાઓ ચાલી, અને એમાં ઘણા બધા પરિવારો એ પ્રાર્થના સંગતની અંદર આવ્યા. ઘણા બધા લોકોના હકમાં પ્રભુએ કામ કર્યું. ઘણા બધા લોકો વચનો દ્વારા આશીર્વાદિત થયા. ઘણા બધા લોકો પ્રાર્થનાઓ દ્વારા આશીર્વાદિત થયા. અનેક દિવસે એક મારા જે મિત્રો છે એમને મને ફોન કર્યો અને એમને કહ્યું કે એક દિવસે જ્યારે તેઓ પ્રભુના વચનને મનન કરી રહ્યા હતા અને આ વચન દ્વારા પ્રભુએ એમની સાથે વાત કરી કે જે શીખનાર છે એમને શીખવનારને સર્વ સારા વાનાઓમાંથી એમને શું આપવું જોઈએ? હિસ્સો આપવો જોઈએ. એમને કહ્યું કે આટલા દિવસે અમે તમારી સાથે સંગતિ કરી, ચર્ચમાં અમે આવ્યા અને ખરેખર જે સેવાઓ ચર્ચમાંથી, જે વચનો ત્યાં પ્રગટ કરવામાં આવ્યા, એમના દ્વારા મારું વ્યક્તિગત આત્મિક જીવને ઘણો બધો આશીર્વાદિત થયું છે. ઘણી બધી વખતે પ્રભુ એમના વચનો દ્વારા અમારી સાથે વાત કરી અને આજે એ મજબૂત થઈને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે. અને એમને કહ્યું કે અમે જે શીખ્યા છે, અમે જે આશીર્વાદિત પામ્યા છે, તો મારી પણ ઈચ્છા એવી છે કે અમે અમારા પરિવાર વતી દેવના વચન પ્રમાણે અમે તમને શું કરીએ? સહયોગ કરીએ. હાલેલુયા. અને એવી જ રીતે બાઇબલ આપણને કહે છે કે જ્યારે આપણે એવી રીતે સહયોગ કરીએ છીએ, એવી રીતે પ્રભુના સેવકોનો આદર કરીએ છીએ, કારણ કે જેવી રીતે આપણે ખેતીવાડીમાં મહેનત કરીએ છીએ, એવી જ રીતે આત્મિક જીવનમાં પણ શું કરવી પડે છે? મહેનત કરવી પડે છે. હાલેલુયા. પાછલા દિવસોમાં જે એક અઠવાડિયું જે ગાંધીધામની અંદર અમે સોમવારે અમે ગયા, મંગળવારથી ત્યાં મીટિંગો શરૂ થઈ અને મંગળવારથી લઈને 3 દિવસ સુધી ત્યાં ઉપવાસ પ્રાર્થના મીટિંગ હતી. અને પ્રભુના દાસ ઇલેશભાઈ પણ અમારી સાથે હતા. વ્યારાથી કેટલાક પ્રભુના સેવકો ત્યાં અમારી સાથે આવ્યા અને ખરેખર બહુ અદ્ભુત મીટિંગો. આ સવારથી લઈને સાંજ સુધી, રાત્રે સુધી ત્યાં જબરજસ્ત પ્રભુની આરાધના અને પ્રાર્થનાઓ થઈ. અને સવારથી લઈને સાંજ સુધી ત્યાં ભોજન વગર લોકો ઉપવાસની સાથે પ્રાર્થના કરતા. રાત્રે પણ જમવાનું લઈને કન્ટિન્યુ 3 દિવસ સુધી ત્યાં ઉપવાસ અને પ્રાર્થના હતી. જો આજે કદાચ તમને જબરજસ્ત એમ કહેવામાં આવે કે તમારે સોમવારથી લઈને બુધવાર સુધી 3 દિવસ તમારે ખાવાનું બંધ કરી દેવાનું છે, શું થઈ જાય આપણું? કદાચ આપણને એવું થાય કે આ કેવી રીતે મેળવો પડે? કોણ આટલી બધી મહેનત કરે? કોણ પોતાના શરીરને કષ્ટ આપે? પરંતુ તમે લોકો આશીર્વાદિત થાઓ, મંડળી આપણી મજબૂત બને, પ્રભુના નિર્દેશનમાં ઓર સેવાઓ થાય, એમના માટે જેવી રીતે આપણે ખેતીવાડીમાં મહેનત કરીએ છીએ, એવી જ રીતે આત્મિક ફિલ્ડમાં પણ શું કરવી પડે છે? મહેનત કરવી પડે છે. હાલેલુયા. હાલેલુયા. અને એટલા માટે બાઇબલ આપણને કહે છે કે દેવના વચન પ્રમાણે સુવાર્તા વિશે જે શીખનાર છે, જે આપણે પ્રભુના દાસો દ્વારા દેવના વચનોને આપણે શીખીએ છીએ, જે સમજ પ્રભુ આપણને પૂરી પાડે છે, વચન કહે છે તેણે શીખવનારને સર્વ સારા વાનામાંથી હિસ્સો આપવો પ્રિય. અને એ પ્રભુના સેવકોનો હક બને છે કે જો તમે તેમની સેવાઓ દ્વારા તમે અને તમારું પરિવાર આશીર્વાદિત થઈ રહ્યો છે, તો તમારી પાસે જે કંઈ આવકના સ્ત્રોત છે એમાંથી તમે હિસ્સો તમે નક્કી કરો અને એ રીતે પ્રભુના સેવકોને તમે શું કરો? સહયોગ કરો પ્રિય. હાલેલુયા. હાલેલુયા. કારણ કે આ જે સેવા છે, જેમ આપણે આપણા અલગ અલગ ક્ષેત્રમાં આપણે મહેનત કરીએ છીએ, એવી જ રીતે પ્રભુની સેવાની અંદર પણ
મહેનતની જરૂર છે. ત્યાં ઘણી બધી વખતે આપણને અલગ અલગ ક્ષેત્રમાં મહેનત આપણને કરવી પડે છે. આજે સવારે તમને જે હું પ્રચાર કરી રહ્યો છું, રાત્રિના સમયે 12 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી જે પ્રભુના વચનોને મનન કર્યા અને આજની મીટિંગના માટે જે તૈયારીઓ થઈ, એ અત્યારે હું તમને અહીંયા શું કરી રહ્યો છું? પ્રચાર કરી રહ્યો છું. 12 થી 1 વાગ્યા સુધીમાં તો કદાચ તમારામાંના ઘણાની અડધી ઊંઘ પણ પૂરી થઈ ગઈ હશે. આ સેવા જે છે એ ઘણું બધું શું માંગી લે છે? બલિદાન માંગી લે છે પ્રિય. અને એટલા માટે જે સેવકો તમારા માટે મહેનત કરી રહ્યા છે, પરિશ્રમ કરી રહ્યા છે, એમને તમારે દરેક રીતે પ્રાર્થના દ્વારા પણ અને તમારાથી જે બની શકે એ સહયોગ આપીને તમારે તેઓની સાથે શું કરવાનું છે? ઊભા રહેવાનું છે પ્રિય. હાલેલુયા. કેમ? કારણ કે પ્રભુના જે સેવકો છે એમની જવાબદારી છે કે પ્રભુએ જે ઘેટા આપ્યા છે, પ્રભુએ જે લોકો આપ્યા છે, એમના માટે તેઓ મંડળીની અંદર શું કરે? પરિશ્રમ કરે પ્રિય. તમારી દરેક ક્ષેત્રમાં વૃદ્ધિ થાય એમના માટે પ્રભુના સેવકોને પ્રભુએ પસંદ કર્યા છે. વાંચીએ છીએ આપણે લૂકની લખેલી સુવાર્તા એમનો 13મો અધ્યાય અને એમની 6 કલમ આપણે વાંચીશું. વળી તેણે આ દ્રષ્ટાંત કહ્યું, કોઈ એક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરી રોપેલી હતી. તે તેના પરથી ફળ શોધતો આવ્યો, પણ એકે જડ્યું નહીં. ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું કે જો આ 3 વર્ષથી આ અંજીરી પરથી હું ફળ શોધતો આવ્યો છું અને એકે જડતું નથી, તેને કાપી નાખે. તે વળી ભોય કેમ નકામી રોકે છે? તેણે તેને ઉત્તર આપ્યો કે સાહેબ, તેને આ વર્ષ પણ રહેવા દે. એટલામાં હું તેની આસપાસ ખોદું ને ખાતર નાખું, અને ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક, અને નહીં આવે તો તેને કાપી નાખજે. બાઇબલ કહે છે કે જેવી રીતે આ વાડીમાં રોપવામાં આવેલા અંજીરીનું જે ઝાડ છે, એમના પર માલિક શું શોધી રહ્યો છે? ફળ શોધી રહ્યો છે. અને 3 વર્ષથી બાઇબલ કહે છે એ અંજીરીના ઝાડની પાસે આવે છે અને એ અપેક્ષાથી એમના તરફ દ્રષ્ટિ કરે છે કે આ વર્ષે મને આ ઝાડ પરથી શું મળશે? ફળ મળશે. પરંતુ બાઇબલ કહે છે કે 3 વર્ષ થઈ ગયા, એમને ફળ નહીં આવ્યું પ્રિય. હોઈ શકે આપણે એ અંજીરીના ઝાડની સમાને આપણું જીવન હોઈ શકે. પાછલા ઘણા બધા વર્ષો કદાચ આપણે વ્યર્થ રીતે ગુમાવી દીધા હોય. કદાચ આપણે આપણા જીવનમાં એ વર્ષોમાં આપણે કોઈ સારું પ્રતિફળ નહીં આપી શક્યા હોય. પરંતુ બાઇબલ આપણને કહે છે કે આ માલિકે જે વિનંતી કરે છે, અહીંયા વચન કહે છે, તેણે તેનો ઉત્તર આપ્યો, સાહેબે, તેને આ વર્ષ પણ રહેવા દે. અને એટલામાં હું તેની આસપાસ ખોદું, ખાતર નાખું, અને ત્યાર પછી જો ફળ નહીં આવે તો તું એમને શું કરજે? કાપી નાખજે. બાઇબલ કહે છે કે આ મારી અહીંયા એ વૃક્ષ ઉપર, એ અંજીરીના ઝાડ ઉપર ફળ આવે એમના માટે એ એમની પાછળ શું કરે છે? મહેનત કરે છે. હાલેલુયા. આજે દરેક પરિવારમાંથી જેટલા પણ લોકોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો છો, તમે આ પ્રભુ મંદિરની અંદર, આ મંડળીની અંદર એ અંજીરીના ઝાડની સમાને પ્રભુએ તમને અહીંયા રોપ્યા છે. અને તમારી માવજત કરવાના માટે, તમને ખાતર આપવાના માટે, તમને પાણી આપવાના માટે, તમને યોગ્ય તમને પોષણ કરવાના માટે પ્રભુએ જે સેવકો આપ્યા છે, એ સેવકો એટલા માટે મહેનત કરે છે કે તમારું જીવન અને તમારું પરિવાર એ કેવું બને? ફળદાયી બને પ્રિય. હાલેલુયા. હાલેલુયા. અને તમે વિશ્વાસ કરો અને તમે નિરીક્ષણ કરો કે પાછલા વર્ષોમાં જ્યારથી તમે પ્રભુની પાસે આવ્યા અને
જેમ જેમ પ્રભુના વચનો તમને મળતા ગયા, જેમ જેમ પ્રભુ એમના વચનો દ્વારા તમારી સાથે વાત કરતા ગયા, અને ત્યાર પછી તમારું જીવન અને તમારું પરિવાર કેવું બનતું ગયું પ્રિય? શું એ સેવાઓ દ્વારા તમે આશીર્વાદિત થયા? શું એ વચનો દ્વારા તમે આશીર્વાદિત થયા? પાછલા વર્ષોની અંદર મળેલી સેવાઓ દ્વારા તમારા જીવનમાં કેટલો બદલાવ આવ્યો? તમારા પરિવારમાં કેટલું કામ થયું પ્રિય? હાલેલુયા. કારણ કે આ પૃથ્વી પર જેટલા પણ પરિવારો છે, ઘણી બધી વખતે પરિવારની અંદર જે પ્રકારની ઘટનાઓ બને છે, અને પ્રભુના દાસો તરીકે જ્યારે એવા પરિવારોની મુલાકાત કરીએ છીએ, પ્રભુના વચનો દ્વારા ઉત્તેજન આપીએ છીએ, પ્રભુના વચનોને લઈને કુટુંબના માટે પ્રાર્થનાઓ થાય છે, અને તેઓ તેમના બાળકો અને તેમનું પરિવાર એક કઠિન પરિસ્થિતિમાંથી શું કરે છે? બહાર નીકળે છે પ્રિય. હાલેલુયા. અહીંયા માળી વિનંતી કરે છે અને એમને કહે છે કે એમને આ વર્ષ પણ રહેવા દે, એટલામાં હું શું કરીશ કે હું તેની આસપાસ ખોદું અને ખાતર નાખું, અને જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક, અને જો નહીં આવે તો તેને કાપી નાખશે. પ્રભુએ ત્યાર સુધી આપણને જીવિત રાખ્યા છે. કેમ કે આપણે આ પૃથ્વી પરનું જીવન જે જીવી રહ્યા છે એમાં આપણું જીવન કેવું બને? ફળદાયી જીવન બને પ્રિય. હાલેલુયા. અને એટલા માટે પ્રભુ આપણને અવસર આપે છે, એટલા માટે પ્રભુ આપણને તક આપે છે, એટલા માટે પ્રભુના દાસો તમારી પાછળ મહેનત કરે છે કે જેથી કરીને તમારું પરિવાર ઓર પ્રભુની અંદર કેવો બને? મજબૂત બને પ્રિય. હાલેલુયા. વાંચીશું આપણે બીજો કોરિન્થી એમનો 8મો અધ્યાય, કોરિન્થીઓનો બીજો પત્ર એમનો 8મો અધ્યાય અને એમની પહેલી કલમથી આપણે વાંચવાના છે કે આપણો પરિવાર વધારે આશીર્વાદિત થાય એમના માટે આપણે શું કરવું જોઈએ પ્રિય? વળી ભાઈઓ, મકદોનિયાની મંડળીઓ પર થયેલી દેવની કૃપા અમે તમને જણાવીએ છીએ કે વિપત્તિથી તેઓની ભારે કસોટી થયા છતાં તેઓના પુષ્કળ આનંદના લીધે તથા તેઓની ભારે દરિદ્રતા છતાં તેઓની ઉદારતા રૂપી સમૃદ્ધિ પુષ્કળ વધી ગઈ. કેમ કે હું સાક્ષી પૂરું છું કે યથાશક્તિ બલકે શક્તિ ઉપરાંત પણ તેઓએ પોતાની ખુશીથી આપ્યું. તેઓએ પોતાની આ ઉદારતા રૂપી કૃપા સ્વીકારીને તથા સંતોની સેવા બચાવવામાં ભાગીદારપણું કબૂલ કરવાને ઘણી આજીજીથી અમારી વિનંતી કરી. હાલેલુયા. પાઉલ પ્રેરિત તેમની સેવાઓમાં ઘણી બધી મંડળીઓની તે શું કરતો હતો? મુલાકાત લેતો હતો. ઘણી બધી મંડળીઓની મુલાકાત લઈને પ્રભુના વચનો દ્વારા એ મંડળીઓને વચનો દ્વારા તે મજબૂત કરતો હતો. અને એમાંની આ એક મંડળી જે મકદોનિયાની મંડળી છે. બાઇબલ એવું કહે છે કે આ મંડળીની અંદર રહેનારા જે લોકો છે, આ મંડળીની અંદર રહીને સેવા કરનારા જે પરિવારો છે, એ તો કેવા હતા? ખૂબ જ ગરીબ પરિવારો હતા. બહુ જ દરિદ્રતા. બાઇબલ કહે છે કે તેઓની જે ગરીબી છે એ તો ઘણી બધી હતી. તો છતાં પણ બાઇબલ કહે છે જેટલી ભારે ગરીબી હતી એટલા તેઓ વધારે શું હતા? ખુશ પણ હતા. હાલેલુયા. આજે તો આપણા જીવનમાં તંગી આવે છે તો આપણે શું થઈએ છીએ? નિરાશ થઈ જઈએ છીએ. જ્યારે આપણું બેંક બેલેન્સ ઊંચું થાય છે ત્યારે આપણો ચહેરો પણ બદલાઈ જાય છે. પણ જેમ જેમ આપણું બેંક બેલેન્સ ઊંચું થઈ જાય તેમ તેમ આપણા જીવનમાં શું આવે છે? નિરાશા આવે છે. પરંતુ આ મંડળીના લોકો જે એટલા બધા આશીર્વાદિત થયા, એટલી બધી આ મંડળીના લોકો ભરપૂર થયા, એમનું રહસ્ય શું છે પ્રિય? બાઇબલ કહે છે કે વિપત્તિથી તેઓની ભારે કસોટી થયા છતાં તેઓના પુષ્કળ આનંદના લીધે. હાલેલુયા.
બાઇબલ કહે છે વિપત્તિથી તેઓની ભારે કસોટી થતી હતી ત્યારે તેઓ શું કરતા હતા? વધારે આનંદ કરતા હતા. હાલેલુયા. આપણી દરિદ્રતાને દૂર કરવાની આ એક ચાવી છે. આપણી ગરીબીને દૂર કરવાની ચાવી કઈ છે પ્રિય? ધનવાન બનવાના માટે આપણે કયો રસ્તો અપનાવવાનો છે? બાઇબલ કહે છે કે આ મકદોનિયાની મંડળીના વિશે અહીં એટલા માટે લખવામાં આવ્યું છે કારણ કે એ મંડળીના લોકો બાઇબલ કહે છે બહુ જ ગરીબ લોકો હતા, પરંતુ જેટલી એ લોકોની ભારે કસોટીઓ થઈ, જેટલું એ લોકોના જીવનમાં ભારે ગરીબી આવી, તો પણ બાઇબલ કહે છે તેઓના પુષ્કળ આનંદના લીધે, તેઓની ભારે દરિદ્રતા છતાં તેઓની ઉદારતા રૂપી સમૃદ્ધિ પુષ્કળ વધી ગઈ. કેમ તેઓની સમૃદ્ધિ વધી ગઈ? કેમ તેમનો બેંક બેલેન્સ વધી ગયો? કેમ તેઓ વધારે આશીર્વાદિત થયા? બાઇબલ અહીંયા 3જી અને 4થી કલમની અંદર લખવામાં આવ્યું છે કેમ કે હું સાક્ષી પુરુષ છું કે યથાશક્તિ બલ કે શક્તિ ઉપરાંત પણ તેઓએ પોતાની ખુશીથી આપ્યો. હાલેલુયા. બાઇબલ કહે છે યથાશક્તિ એટલે શું છે? આપણી આપવાની ક્ષમતા. આપણે કેટલું આપી શકીએ? બાઇબલ કહે છે તેઓની યથાશક્તિ બલ કે શક્તિ ઉપરાંત તેઓની શક્તિ હતી 10 રૂપિયા આપવાની, પરંતુ બાઇબલ કહે છે યથાશક્તિ ઉપરાંત તેઓની શક્તિ ઉપરાંત હું એવી કલ્પના કરું છું જ્યાં તેઓની ક્ષમતા હતી 10 રૂપિયા આપવાનું, ત્યાં તેઓ શું કરતા હતા? જે તેઓની શક્તિ હતી, યથાશક્તિ હતી, એમના કરતા પણ વધારે આપવાના માટે એ લોકો શું કરતા હતા? કોશિશ કરતા હતા. હાલેલુયા. જો આપણી રતન્યા મંડળીના દરેક પરિવારો આશીર્વાદિત થાય અને આપણી ગરીબી, દરિદ્રતા હંમેશાના માટે આપણી પેઢીમાં ખતમ થઈ જાય, તો એમના માટે આ એક ઉત્તમ રસ્તો છે કે જે રસ્તો આજથી 2000 વર્ષ પહેલા મકદોનિયાની મંડળીએ શું કર્યો હતો? અપનાવ્યો હતો પ્રિય. હાલેલુયા. આપણે કોઈ પણ રસ્તાઓ આપણે અપનાવી શકીએ છીએ, કારણ કે દેવનું વચન એ આપણને ફરજ પાડતું નથી, એ આપણને દબાણ કરતું નથી, પરંતુ આ એક આપણો સ્વૈચ્છિક નિર્ણય છે કે આપણે આપણા જીવનને અને પરિવારને કઈ દિશામાં આપણે લઈ જવા માંગીએ છીએ. પરંતુ આ મકદોનિયાની મંડળીના લોકો એટલા બધા આશીર્વાદિત થયા, એ લોકોની સંપત્તિ એટલી બધી વધી ગઈ. એમની પાછળનું કારણ અહીંયા લખવામાં આવ્યું છે કે તેઓના પુષ્કળ આનંદના લીધે અને તેઓની જે યથાશક્તિ હતી એમના કરતા પણ ઉપરાંત આપવાના માટે તેઓ શું કરતા હતા? કોશિશ કરતા હતા. હાલેલુયા. અને એમના લીધે બાઇબલ કહે છે કે તેઓની સમૃદ્ધિ, તેઓની પુષ્કળ વધી ગઈ. વચન કહે છે 8મો અધ્યાય અને એમની 3જી કલમ કેમ કે હું સાક્ષી પુરુષ છું કે યથાશક્તિ બલ કે શક્તિ ઉપરાંત પણ તેઓએ પોતાની ખુશીથી આપ્યું. તેઓએ પોતાની આ ઉદારતા રૂપી કૃપા સ્વીકારીને તથા સંતોની સેવા બજાવવામાં ભાગીદારપણું કબૂલ કરવાને ઘણી આજીજીથી અમારી વિનંતી કરો. હાલેલુયા. આ મંડળીના વિશે કોણ સાક્ષી આપે છે? પાઉલ પ્રેરિત સાક્ષી આપે છે. થવા દો આ પેઢીની અંદર બીજા પ્રભુના સેવકો તમારા પરિવારોના વિશે, રતન્યા મંડળીના વિશે સાક્ષી આપે કે આ મંડળીની અંદર પહેલા આ પ્રકારની પરિસ્થિતિ હતી, પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં આ મંડળીના પરિવારોની પરિસ્થિતિ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. તેમના ઘરો બદલાઈ ગયા, તેમના બાળકો બદલાઈ ગયા, તેમની ખેતીવાડી બદલાઈ ગઈ, તેમનું જીવન બદલાઈ ગયું અને તેમના જીવનના દરેક ક્ષેત્રમાં એક મોટા બદલાવને અમે જોઈ શકીએ છીએ. અને એમનું રહસ્ય શું છે? હોઈ શકે આપણા ગામમાં ઘણા બધા પરિવારો હોય, પરંતુ જો તમારા જીવનમાં જે બદલાવ આવશે એમને જોઈને લોકો એ રહસ્યને જાણવાની કોશિશ કરશે કે તમારા જીવનમાં આટલો મોટો બદલાવ, આટલું મોટું પરિવર્તન, આટલા બધા આશીર્વાદો કેવી રીતે આવ્યા. હાલેલુયા.
કેવી રીતે તમારા જીવનમાં આટલું બધું કામ થયું, અને ત્યારે તમે તમારા રહસ્યની વાત કરશો કે પ્રભુના વચનનું જ્ઞાન અમને મળ્યું, પ્રભુના વચનની સમજ અમને મળી, અને અમે અમારા પરિવારને એ રીતે અમે શું કર્યું? દિશા આપી. હાલેલુયા, હાલેલુયા. પાછલા દિવસોમાં જે રીતે થોડા સમય પછી તમે સાક્ષી સાંભળશો કે જેનિસનું જે પાછલા 4 વર્ષ સુધી તેઓ આ જે નર્સિંગનો અભ્યાસ કરતા હતા, અને એમની અંદર ઘણા બધા ચઢાવ ઉતાર આવ્યા. તેઓ રેગ્યુલર ત્યાં જઈને આ અભ્યાસ નહીં કરી શક્યા, તો પણ પ્રભુએ આ વર્ષમાં આ છેલ્લી એક્ઝામમાં તેમને સારા ટકાએ પાસ થવાના માટે પ્રભુએ એમને શું આપી? કૃપા આપી. પ્રિય, હાલેલુયા. કેમ? કારણ કે જ્યારે આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ, પ્રભુ પર આપણે વિશ્વાસ કરીએ છીએ, પ્રભુ આપણા જીવનમાં આપણે વિચારીએ એમના કરતા પણ તે અદ્ભુત કરી શકે છે. પ્રિય, હાલેલુયા. અને બાઇબલ કહે છે આ મંડીના લોકો એટલા બધા આશીર્વાદિત થયા, એનું કારણ શું હતું? વચન આપણને કહે છે કે તેઓની ભારે દરિદ્રતા હતી, તો પણ તેઓ શું કરતા હતા? ઘણા આનંદમાં રહેતા હતા. બાઇબલ કહે છે તેઓની યથાશક્તિ ઉપરાંત તેઓ તેમના રાજ્યના માટે તેઓ વાવણી કરતા હતા, અને એટલા માટે બાઇબલ કહે છે કે તેઓની સમૃદ્ધિ શું થઈ ગઈ? પુષ્કળ વધી ગઈ. પ્રિય, હાલેલુયા. અને ચોક્કસ હું વિશ્વાસ કરું છું કે જો આપણે મંડળીના પરિવારો પણ દરેક પરિવારો એવી રીતે પોતાના પરિવારનું નિર્માણ કરશે, તૈયાર કરશે, તો જેવી રીતે મકદોનિયાની મંડળીને પ્રભુએ આશીર્વાદિત કરી, એવી જ રીતે આપણા મંડળીના દરેક પરિવારોને પણ પ્રભુ શું કરશે? આશીર્વાદિત કરશે. પ્રિય, હાલેલુયા. કેમ આપણી મંડળીઓમાં કેમ કેટલીક વખતે આવા સંદેશાઓની આપણને જરૂર પડે છે? કારણ કે ઘણા બધા લોકો રસ્તાની અંદર શું થાય છે? કેટલીક વખતે હોઈ શકે તેઓ જે ઉત્સાહમાં સેવા કરતા હોય, સેવા કરવાનું બંધ કરી દે. કદાચ તેઓ દશાંશ રેગ્યુલર આપતા હોય, પરંતુ દશાંશ આપવાનું બંધ કરી દે. કદાચ તેઓની યથાશક્તિ ઉપરાંત સેવા કરતા હોય, પરંતુ સેવા કરવાનું શું કરે છે? બંધ કરી દે છે. અને એવા સમયોમાં બાઇબલ કહે છે કે પ્રભુ એમના સેવકોના માધ્યમથી એ મંડળીના લોકોની સાથે શું કરે છે? વ્યવહાર કરે છે. પ્રિય, હાલેલુયા. હોઈ શકે જેવી રીતે નેહેમિયાના સમયમાં બાઇબલ કહે છે કે તેઓએ શરૂઆત સારી કરી, પરંતુ વચ્ચે શું થઈ ગયું? બંધ થઈ ગયો. પ્રિય, કદાચ તમારા જીવનમાં પણ કદાચ એક મહિને તમે નિર્ણય લો, બીજા મહિને કદાચ તમે અટકી જાઓ, પરંતુ આજનો જે વચન છે એ આપણને પ્રભુની અંદર બની રહેવાના માટે, વિશ્વાસમાં બની રહેવાના માટે, એ સેવાઓમાં બની રહેવાના માટે શું થશે? મદદરૂપ થશે. પ્રિય, નેહેમિયાનું પુસ્તક એમનો 13મો અધ્યાય અને એમની 10 કલમ આપણે વાંચીશું. પાના નંબર 448 છે. 13મો અધ્યાય અને એમની 10મી કલમ. વળી મને માલુમ પડ્યું કે લેવીઓના હિસ્સા તેઓને આપવામાં આવ્યા નહોતા, તેથી લેવીઓ તથા ગવૈયાઓ પોતપોતાના ખેતરોમાં ચાલ્યા ગયા હતા. ત્યારે મેં અધિકારીઓની સાથે તકરાર લઈને કહ્યું કે દેવના મંદિરની આવી દુર્દશા કેમ થઈ છે? મેં લેવીઓને એકઠા કરીને તેઓને પોતપોતાની જગ્યા પર રાખ્યા. ત્યારે યહૂદિયાના સર્વ લોકે અન્નનો, દ્રાક્ષરસનો તથા તેલનો દશાંશ ભંડારમાં લાવ્યા. તે ભંડારો ઉપર મેં કારભારીઓ નિમ્યા. તેઓ આ છે. બાઇબલ કહે છે કે નેહેમિયાએ યરૂશાલેમમાં જે કોટના કામનું નિર્માણ કર્યું, અને ત્યાર પછી જે સેવાઓ ત્યાં શરૂ થઈ, અને એ સેવાઓના માટે જે યાચકો તેમને નિમ્યા, અને જે ગવૈયાઓ તેમને નિમ્યા, અને જે જવાબદારીઓ તેમને આપી, અને તેઓ સેવા કરતા હતા. પરંતુ અચાનક એવો સમય આવ્યો કે આ લોકોએ મંદિરની જે સેવા છે એમની પાછળ જે રીતે ધ્યાન આપવું જોઈએ, જે રીતે મહેનત કરવું જોઈએ, જે રીતે હંમેશા તેઓએ દેવના મંદિરમાં સેવા આપવી જોઈએ, પરંતુ નેહેમિયાને ખબર પડી કે આ બધા જ યાચકો અને ગાનારી ટીમે હવે બરાબર
નથી અને એમના કારણે મંદિરની જે પરિસ્થિતિ છે અને મંદિરના લોકોની જે પરિસ્થિતિ છે એ સારી નથી. અને એટલા માટે નેહેમિયાએ આવીને બાઇબલ કહે છે વળી મને માલુમ પડ્યું છે કે લેવીઓના હિસ્સાને તેઓના આપવામાં આવ્યા નહોતા. તેથી લેવીઓ તથા ગવૈયાઓ પોતપોતાના ખેતરમાં ચાલ્યા ગયા હતા. ત્યારે મેં અધિકારીઓની સાથે તકરાર લઈને કહ્યું. હાલેલુયા. તેણે શું કરી? તકરાર કરી. કારણ કે મંડળીની અંદર પણ કેટલીક વખતે એવા આગેવાનો એવી સિસ્ટમ જ્યારે લાગુ કરી દેવામાં આવે છે અને એમના લીધે ઘણી ખરી મંડળીઓની જે પરિસ્થિતિ છે એ સારી થઈ જતી નથી. પ્રિય બાઇબલ કહે છે નેહેમિયાના સમયમાં પણ એ દેવના મંદિરની આવી દુર્દશા કેમ થઈ છે? આવી દુર્દશા કેમ મંડળીને આવી પરિસ્થિતિ છે? અને નેહેમિયાએ એમનું કારણ શોધી કાઢ્યું. એણે લોકોની સાથે તકરાર કરી, એમને દલીલ કરી અને કેટલીક વખતે મંડળીની સિસ્ટમને વ્યવસ્થિત કરવાના માટે કેટલીક વખત મંડળીની અંદર યોગ્ય નિર્ણયો પણ લેવાની જરૂર પડે છે. પ્રિય હાલેલુયા. અને અહીંયા નેહેમિયાને એ પરિસ્થિતિઓ પર વિજય મેળવીને એ મંડળીનું કામ, એ મંદિરનું કામ ફરીથી ત્યાં પુનઃ સ્થાપિત થાય. જેમને જવાબદારી આપવામાં આવી છે એ લોકો સારી રીતે જવાબદારીને નિભાવે અને એમના માટે બાઇબલ કહે છે તેણે અધિકારીઓની સાથે તકરાર કરી, દલીલ કરી અને ફરીથી બાઇબલ કહે છે જે સેવાઓ ત્યાં ચાલતી હતી એ સેવાઓ ત્યાં વ્યવસ્થિત ચાલુ થાય એમના માટે નેહેમિયાએ શું કરી? પહેલ કરી. પ્રિય હાલેલુયા. કેટલીક વખતે આપણી વ્યક્તિગત જીવનની પરિસ્થિતિઓ પણ આવી થઈ જાય છે. પ્રિય કેટલીક વખત આપણે બહુ સારી રીતે પ્રભુનું કામ કરીએ છીએ, પરંતુ કેટલીક વખતે આપણે પડતું મૂકીએ છીએ. પરંતુ ત્યાંથી આપણા જીવનમાં કે નવી શરૂઆત થાય એમના માટે પરમેશ્વર એમના વચનો દ્વારા આપણી સાથે તે વાત કરે છે. બાઇબલ કહે છે ત્યારે શું થયું કે દેવના મંદિરની આવી દુર્દશા કેમ થઈ છે? મેં લેવીઓને એકઠા કરીને તેઓને પોતપોતાની જગ્યા પર રાખ્યા અને ત્યાર પછી બાઇબલ કહે છે ત્યારે યહૂદીયાના સર્વ લોકે અન્નનો, દ્રાક્ષરસનો તથા તેલનો દશાંશ ભંડારોમાં લાવ્યા. અને ત્યાર પછી જે સેવાઓ ત્યાં બંધ થઈ ગઈ હતી લોકોએ ફરીથી પોતાના અર્પણો દેવના મંદિરમાં લાવવાનું શું કર્યું? શરૂ કર્યું. પ્રિય હાલેલુયા. જો તમે આ મંડળીને બહુ સારી રીતે ચાલતી જોવા માંગો છો, આ મંડળીની સેવાઓને ઓર મજબૂત થતી જોવા માંગો છો, તો દેવના વચન પ્રમાણે આપણે જ્યાં જે કરવાનું છે તે આપણને શું કરવું પડશે? કરવું જ પડશે. પ્રિય હાલેલુયા. જ્યાં આપણે આપવાનું છે ત્યાં આપણને આપવું પડશે. જ્યાં આપણે પ્રાર્થના કરવાની છે ત્યાં પ્રાર્થના કરવી પડશે. જ્યાં આપણે ટેકો આપવાનો છે ત્યાં આપણે ટેકો આપવો પડશે. અને એવી રીતે જ્યારે આપણે સાથે મળીને આ મંદિરમાં કામ કરીશું તો આ મંડળીની સેવાઓ પણ મજબૂત થશે અને દરેક પરિવારો પણ પ્રભુની અંદર કેવા બનશે? મજબૂત બનશે. પ્રિય હાલેલુયા. અને હું વિશ્વાસ કરું છું કે આજે સવારે જે વચનો આપણને પ્રાપ્ત થયા છે એમના દ્વારા પ્રભુએ આપણને અને આપણા કુટુંબને પ્રભુએ આશીર્વાદિત કર્યો છે. કારણ કે આજે આપણે કયો રસ્તો આપણે અપનાવવા માંગીએ છીએ એ આપણે નક્કી કરીએ. અને બાઇબલ આપણને કહે છે કે જો આપણે એ દેવના વચનનો આદર કરીને એમના પર વિશ્વાસ કરીને જો આપણે આગળ વધીશું તો ચોક્કસ પ્રભુ આ પેઢીમાં આપણને અને આપણા કુટુંબને પ્રભુ શું કરશે? આશીર્વાદિત કરશે. પ્રિય હાલેલુયા. આવો આપણે દરેક જણ પોતાની જગ્યા પર આપણે ઊભા થઈશું અને આપણે પ્રાર્થનામાં આપણે જઈએ. દરેક જણ